ચાલો બાળકો, લાડુ, ચપટી અને અદબ. અત્યારની આપણી થીમ કઈ? હવા. વેરી ગુડ. આપણે હવાની થીમ ચાલે છે. તો આપણે હવા એટલે શું? તો કે આપણે હવાને જોઈ શકીએ નહીં, પણ અનુભવી શકીએ. બરોબર છે. પછી આપણે હવાના 2-3 પ્રયોગ કર્યા. તો શું કર્યું? તો હા, એક તો હથેળીમાં ફૂંક મારી. પછી હા, વેરી ગુડ નંદીબેન. કાગળિયા રાખીને ફૂંક મારી કે આ કાગળિયા ઉડે છે કેવી રીતે. એક આપણે ફુગાનો પ્રયોગ કર્યો, પછી પંખો ચાલુ કર્યો. તો આપણે એ બધાને આપણને હવાનો અનુભવ થયો. બરોબર છે. પછી એ બહુ ઝડપથી હાલે હવા, તો એ શું થઈ જાય? પવન થઈ જાય. એને આપણે વાવાઝોડું કહી. હવે આપણા જીવન માટે જરૂરી હવા છે, કેમ કે જો આપણે શ્વાસ ન લઈએ તો આપણે મરી જઈએ. બરોબર ને? શ્વાસ ન લઈ તો મરી જાય. તો આપણા માટે હવા જરૂરી છે, પણ કેવી હવા? તો કે ચોખ્ખી હવા. આપણે ધ્યાન રાખવું જોઈએ કે હવા પ્રદૂષિત થવી જોઈએ નહીં. પ્રદૂષિત એટલે કે ખરાબ હવા. તો એ ખરાબ થાય છે કેવી રીતે? આપણને પહેલાં તો એ જ ખબર હોવી જોઈએ કે એ ખરાબ કેવી રીતે થાય. હા, પણ એ પાણીની વાત થઈ. આપણે અત્યારે હવાની વાત કરી છે. તો કે આ બહુ બધા વાહન હાલે છે ને, એના હિસાબે હવા પ્રદૂષિત થાય છે. કેમ કે એમાંથી જે ધુમાડો નીકળે છે, એ ધુમાડો આપણી હવામાં ભળે છે અને હવા ખરાબ થઈ જાય છે. બીજું કે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ બહુ વધી ગયો છે. આપણે શાક લેવા જાય તો કે જબલું આપો, પછી એ જબલાને ખાલી કરીને આપણે બહાર ગમે ત્યાં ફેંકી દઈએ. અથવા ડસ્ટબિનમાં ફેંકવું હોય તો એ કચરાને જ્યારે સળગાવવામાં આવે, પ્લાસ્ટિકના કચરાને, ત્યારે એમાંથી ખૂબ જ ખરાબ ધુમાડો નીકળે છે. અને એ ધુમાડો ક્યાં જાય છે? તો કે હવામાં ભળી જાય છે. આપણે બહાર અહીંયા આપણી સામે પ્લાસ્ટિક સળગાવીએ તો એ ધુમાડો ક્યાં જાય? તો કે હવામાં. પછી મોટા મોટા કારખાનાઓ છે, એની ચીમની મૂકેલી હોય છે. તો કારખાનાનો બધો ખરાબ ધુમાડો નીકળે છે, એ શેમાં ભળે છે? હવામાં. વેરી ગુડ ખુશાલભાઈ. અને એના હિસાબે આપણી હવા પ્રદૂષિત એટલે કે ખરાબ થાય છે અને એ આપણને નુકસાન કરે છે. તો બાળકો, આપણે ખૂબ જ ઓછા પ્રમાણમાં વાહનનો ઉપયોગ કરવાનો. કે આપણે સાયકલ લઈને જઈ શકીએ, ચાલીને જઈ શકીએ, પણ અત્યારે આપણને એવું ગમતું નથી. પણ પછી જ્યારે હવા પ્રદૂષિત થાય ત્યારે આપણે બીમાર પડીને. અત્યારે ટીચરને જેમ છાતીમાં દુમો ચડે, એમ તમને પછી હાલતા હાલતા એમ થવા માંડે, ખાઈ ન શકીએ, આપણા ફેફસા ખલાસ થઈ ગયા, એવું બધું થાય ને. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો નથી, તો જ આપણી હવા સારી રહેશે. તો ચાલો બાળકો, એકવાર તાલી પાડી દો જોઈ.